હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. મારું નામ જિગ્નેશ છે, જિગ્નેશ પાલડિયા, ને આ મારા યુટ્યુબ ચેનલનો ફર્સ્ટ વ્લોગ છે. અને બેઝિકલી હું ફોટોગ્રાફર છું, એટલે હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે એક યુટ્યુબ ચેનલ આપણે ચાલુ કરીએ. એટલે હું એક ફોટોગ્રાફર છું, એટલે મેં અત્યાર સુધી ઘણા બધાના કસ્ટમરના ફોટોશૂટ કર્યા છે. પણ એવું અલગથી એવું અંદરથી વિચાર્યું કે હવે પોતાની પર્સનલ ચેનલ ચાલુ કરીને પોતાનો ફેસ લોકો સમક્ષ શો કરીએ અને કંઈક નવું લાઈફમાં કંઈક કરીએ એમ. એટલે એવું શોખ હતો, એટલા માટે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. અને આ યુટ્યુબ ચેનલમાં તમને ડેઈલી લાઈફનો વ્લોગ્સ, મારો સ્ટુડિયો લાઈફ ને મારી ડેઈલી લાઈફ વ્લોગ્સ છે, પછી લાઈફસ્ટાઈલ છે, અને બીજી ઘણી બધી ફન મસ્તી અલગ અલગ વિડીયો તમને જોવા મળશે મારી ચેનલમાં. અને આજે ફર્સ્ટ વ્લોગ છે મારો, તો એમ વિચાર્યું કે ફર્સ્ટ વ્લોગની શરૂઆત મંદિરથી કરીએ. એટલે મહાદેવનું મંદિર એક ઐતિહાસિક છે, બહુ જૂનું. એ તમને પહેલા વ્લોગમાં હું બતાવીશ અને એનો સંપૂર્ણ ઇતિહાસ અને જર્ની તમને હું કહીશ. તો આ વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બધું સંપૂર્ણ જોવા મળશે. તો વધીએ આગળ અને જોતા રહેજો વિડીયો આગળ. હેલો મિત્રો, તો અમે મહાદેવના મંદિર જવા માટે નીકળી ગયા છે. તો પર્વભાઈ, આપણે કયા મંદિરે જઈએ છીએ? આપણે કાલ ભૈરવ. હા, કાલ ભૈરવનાથ મહાદેવ મંદિર, કામરેજ. તો બન્યા રહેજો મિત્રો, તમને આગળ બતાવીશું. તો જતાં પહેલાં ગાડીને ખાવાનું ખવડાવવું જરૂરી છે, તો પેટ્રોલ પુરાવીએ છીએ. ગાડી ખાવાનું ખાઈ લે, પછી જઈએ આગળ. મંદિરે જઈએ છે. મંદિરે જઈએ છે આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ છે. આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ છે. તો આપણે કામરેજ ચોકડી આવી ગયા છે. આ કામરેજ ચોકડી છે, જ્યાંથી આપણે સુરતથી બહાર, અહીંયાથી મહાદેવનું મંદિર અરાઉન્ડિંગ 2 કિલોમીટર જેવું છે, બરાબર. તો બન્યા રહેજો, આગળ બતાવીએ. કામરેજ ચોકડીથી સીધા આપણે 1-1.5 કિલોમીટરના અંતરે આવીએ એટલે કામરેજ ગામ આવશે. કામરેજ ગામથી થોડાક જ આપણે આગળ જઈએ એટલે ડાબા હાથ ઉપર આ ભૈરવ ગામનો ગેટ આવશે. સીધા અંદર એન્ટર કરીને આગળ ભૈરવ ગામમાં જાઓ એટલે મહાદેવનું મંદિર આવશે.
આ મંદિરનું પાર્કિંગ છે, વિશાળ મંદિર છે. જોઈ શકો છો કેટલું મોટું પાર્કિંગ છે. મહાદેવના મંદિર પહેલા આ ધૂપ પાપેશ્વર મહાદેવ મંદિર છે પહેલા આવે છે. ચાલો આપણે આ દર્શન કરીએ. જય મહાદેવ. આ છે ધૂપ પાપેશ્વર મહાદેવ મંદિર. એ એનું નાનું મંદિર છે. જો કેટલી વિશાળ જગ્યા છે, મસ્ત મંદિર છે. આ મંદિરની આગળ સામે એન મંદિર છે. અહીંયાથી આપણે થોડાક આગળ આવીએ હવે મહાદેવનો ગેટ આવશે. આ છે મહાદેવનો મેન ગેટ. આ અમારે ઢીંગલી દોડતી દોડતી આવે છે. જો કેવી મસ્ત જગ્યા છે. કુદરતી સૌંદર્ય વાળી જગ્યા. કાલ ભૈરવનાથ મહાદેવ મંદિર. તો મિત્રો આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસે મહાદેવનું કઠિન તપ કરી અને એમની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે એ દાનવ ઉપર રાજ કરશે, પણ તેને એનો શક્તિનો દુરુપયોગ કરી અને ઇન્દ્ર અને ઇન્દ્રપ્રસ્થ ઉપર હક જમાઈ દીધો. પછી બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ એમ કીધું કે આ મહાદેવનો ભક્ત છે એને હું એનું વધ ના કરી શકું. તો પછી બધા મળીને કૈલાસ પર્વત ગયા અને મહાદેવજીને પ્રાર્થના કરી. તો મહાદેવજીએ એમ કીધું કે મૂંઝવણમાં આવી ગયા કે મારા ભક્તને હું કેમ મારી શકું. તો મહાદેવજીએ સૂર્યના કાંઠે સૂર્યપુત્રી ના કાંઠે એક ભૈરવી નામની શક્તિ હતી, એને તપસ્યા કરી અને પસંદ ન કર્યા. અને ભૈરવી માતાજીએ મહાદેવજીનું જે શરીર હતું એમાં પ્રવેશ કરી અને ત્રિપુરાસુરનો વધ કર્યું. અને ત્યારથી આ મંદિરની અહીંયા શિવલિંગ અને મંદિરની સ્થાપના થઈ અને મંદિરનું નામ પડ્યું કાલ ભૈરવનાથ મહાદેવ. આ મંદિરનો ઇતિહાસ છે. મંદિરના દર્શન કરી લીધા છે. દર્શન કરીને આ બાજુ આવીએ એટલે પેલી સાઈડ ભૂતનાથ મહાદેવનું મંદિર આવ્યું છે. હવે એના દર્શન કરવા જઈશું, તો બને રહેજો. તો આ ભૂતનાથ મહાદેવના મંદિર જવાનો રસ્તો છે. મિત્રો તમે આ જુઓ કેટલું કુદરતી દ્રશ્ય છે. એક આમ પીસ ઓફ માઇન્ડ જેવું લાગે તમને. બરાબર, તમને એમ લાગશે કે જાણે ગામડે આવી ગયા એમ. જો આ મારું ફેમિલી છે ને ત્યાં જઈ રહ્યા છે. આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર. જય મહાદેવ.
હા એનો શિવલિંગ છે, જોઈ શકો છો. મંદિરને જોતા જ તમને લાગશે કેટલું જૂનું ને પ્રાચીન મંદિર છે, જોઈ શકો છો. આ મંદિરના કાંઠે એક્ઝેક્ટ તાપી નદી આવેલી છે. જો આ છે આપણે સૂર્યપુત્રી તાપી, જોઈ શકો છો. તો મિત્રો તમે જોયું આવું સુંદર મજાનું મંદિર છે ને કુદરતી જગ્યા છે. તો એક વખત અવશ્ય મંદિરની મુલાકાત લો અને દર્શન તો થશે જ તે, મનની શાંતિ પણ મળશે. એટલે એક સુરતમાં બેસ્ટ ઓફ ફરવાનું સ્થળ ને મંદિર, અને આમ મનની શાંતિ મેળવવી હોય તો એક વખત અહીંયા જરૂરથી મુલાકાત લેજો. અને અમારા ચેનલ ફર્સ્ટ વ્લોગ છે, તો એને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારા ચેનલને સપોર્ટ કરજો. શું કરશો બેટા? લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. તો મિત્રો આપણા વ્લોગમાં ખાલી આટલું જ છે. મળીશું બીજા નેક્સ્ટ વ્લોગ ઉપર. ત્યાં સુધી અમારા ચેનલને સપોર્ટ કરતા રહેજો. ને શું કરવાનું છે ઢીંગુ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા, બાય બાય. બાય બાય.